સમાચાર કેન્દ્રીય નેતાઓ આજે ગુજરાતના મુલાકાતે આવશે। જેપીના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આજે ગુજરાત આવશે। છેલ્લા 4-5 દિવસથી સમગ્ર ઘટનાક્રમ ચાલી રહ્યો છે ને એ ઘટનાક્રમની અંદર કંઈક ને કંઈક ભાજપમાં બે ભાગમાં વેચાઈ જતું હોય એવું દેખાયા કરતું હતું અને એને લઈને જ આ ડેપ્યુટી સીએમ વાળી ફોર્મ્યુલા અત્યારે આવી હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી જે રીતની છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, એને લઈને ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા ફરી એક વખત અમલમાં આવે એ સૌથી મોટી શક્યતા છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સત્તાવાર જાહેરાત બાદ હવે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ કેન્દ્રીય નેતાઓએ ગુજરાત પહોંચશે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને મહત્વપૂર્ણ સમાચાર કેન્દ્રીય નેતાઓ આજે ગુજરાતના મુલાકાતે આવશે, ગુજરાત આવશે, કેમ કે રાજ્ય સરકારના મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। બીજેપીના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ આજે ગુજરાત આવશે। ગુજરાત આવતાની સાથે જ ભાજપના તમામ 162 ધારાસભ્યોની સાથે બેઠક કરશે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ આ બેઠકની અંદર હાજર રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। જો કે આજે મોડી સાંજ સુધીની અંદર નવા મંત્રીમંડળના શપથ વિધિની અંદર કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ હાજરી આપે તેવી પૂરેપૂરી શક્યતા છે। આજે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની સાથે મુલાકાત પણ કરશે। ભાજપના તમામ ધારાસભ્યોને ગાંધીનગરમાં રહેવા માટેનું સૂચન આપવામાં આવ્યું છે। મંત્રીમંડળના શપથ વિધિની અંદર અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારનું મંત્રીમંડળના વિસ્તરણની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવ્યું છે। આવતીકાલે સવારે 11:30 કલાકે મહાત્મા મંદિર ખાતે ભાજપના નેતાઓ જેને આજે રાત્રિ દરમિયાન ફોન આવવાના છે તે તમામ ફોન આવતા સાથેના જે નેતાઓએ નવા મંત્રી તરીકેના ધારાસભ્ય અને મંત્રી પદના અને ગોપનીયતાના શપથ લેશે। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે ગુજરાત આવી શકે તેવી પૂરેપૂરી શક્યતા છે। અને આ તમામની વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે હવે ભાજપ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ ડેપ્યુટી મુખ્યમંત્રી વાળી તર્ક અપનાવે તેવી શક્યતાઓ છે। મંત્રીમંડળના શપથ સમારોહમાં અનેક કેન્દ્રીય નેતાઓ હાજરી આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે। મારી સાથે આ જ મુદ્દે વાતચીત કરવા માટે દક્ષિણ ગુજરાતના બ્યુરો ચીફ શૈલેષ ત્રિવેદી જોડાયા છે। શૈલેષભાઈ, મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે આજે સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે। છેલ્લા 4-5 દિવસથી અટકળો તેજ હતી। ભાજપના કેન્દ્રના મોટા દિગ્ગજ નેતાઓ પણ આવવાના છે અને તમામની વચ્ચે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ફોર્મ્યુલા ગુજરાતની અંદર એક ડેપ્યુટી સીએમ આવશે અને 99%ની વાત એવી પણ છે કે ડેપ્યુટી સીએમ સૌરાષ્ટ્રનો ચહેરો નક્કી કરવામાં આવે તેવી શક્યતાઓ છે પૂરેપૂરી। જે રીતે છેલ્લા 4-5 દિવસથી સમગ્ર ઘટનાક્રમ ચાલી રહ્યો છે ને એ ઘટનાક્રમની અંદર કંઈક ને કંઈક ભાજપમાં બે ભાગમાં વેચાઈ જતું હોય એવું દેખાયા કરતું હતું અને એને લઈને જ આ ડેપ્યુટી સીએમ વાળી ફોર્મ્યુલા અત્યારે આવી હોય તેવું લાગી રહ્યું છે। ડેપ્યુટી સીએમ વાળી ફોર્મ્યુલા મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ખૂબ સક્સેસફુલી ઇમ્પ્લાન્ટ થઈ ચૂકી છે। એ ઉપરાંત સૌથી મહત્વનું છે કે ગુજરાતમાં આ નીતિનભાઈ અને વિજયભાઈની જે જોડી હતી એ સીએમ ડેપ્યુટી સીએમની જોડી હતી ને એ ફોર્મ્યુલા સક્સેસફુલ રહી છે। અને અત્યારના સંજોગોમાં જે રીતે 162 સીટ ભલે ભાજપ પાસે હોય પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી જે રીતની છે, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં, એને લઈને ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા ફરી એક વખત અમલમાં આવે એ સૌથી મોટી શક્યતા છે। બીજો મહત્વનો ઘટનાક્રમ મને પ્રદીપ એવો દેખાઈ રહ્યો છે કે જે રીતે 162 માંથી માત્ર ને માત્ર 17, 18 કે 19, એક વાત એવી છે કે મેક્સિમમ જે 27 જેટલા મંત્રીઓ બનાવી શકાય, એ મેક્સિમમ 27 મંત્રીઓને શપથ થઈ શકે, પરંતુ એ પૈકી આ તમામમાં રોષ ઠાળવા, રોષ ઉભો ન થાય એને માટે ભાજપના ઉચ્ચ નેતાઓ મોવડી મંડળ આવી રહ્યા છે। ખુદ અમિત શાહની હાજરી હશે, જેપી નડ્ડાની હાજરી હશે,
આ બધાની વચ્ચે જે મહામંત્રી સુનિલ બંસલ છે એમની હાજરી સૌથી મહત્વપૂર્ણ પુરવાર થાય તેમ એવું લાગી રહ્યું છે. સ્વાભાવિક છે અમિત શાહની હાજરી હોય એટલે બાકીના જે કોઈ કચવાટ હોય એ સપાટી પર ન આવે, પરંતુ એ સિવાય પણ ભાજપના બે મોટા નેતાઓની હાજરી એ પણ ખૂબ જ મહત્વનો ઘટનાક્રમ છે. બીજો ઘટનાક્રમ આજે ગાંધીનગરમાં એ પણ જોવા મળી શકે છે કે જે રીતે આજે કેબિનેટની મીટિંગ છે ને કેબિનેટની મીટિંગમાં પણ જે તે મંત્રીઓ જેને રૂખસદ આપવાની છે, જેનો વિદાય સમારંભ નક્કી છે, એમને પણ અણસાર મળી જશે. બીજી તરફ નવી કેબિનોની સાફ સફાઈ ગઈકાલથી શરૂ થઈ ગઈ છે. એ કેટલી કેબિનોની સાફ સફાઈ થાય છે એ પણ એક અંદાજ આપશે કે આટલા નવા મંત્રીઓ આવી રહ્યા છે. આ બધાની વચ્ચે સૌરાષ્ટ્રનું પલ્લું અને ખાસ કરીને પાટીદાર મુદ્દો સૌથી વધારે ચર્ચામાં રહે તેવું અત્યારે વાતાવરણ દેખાઈ રહ્યું છે. જી શૈલેષભાઈ, મહત્વપૂર્ણ વાત એ ભારતીય જનતા પાર્ટીના તમામ 162 ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા માટેનું ફરમાન આપવામાં આવ્યું છે. હવે જે ફરમાન આપવામાં આવ્યું છે એમાં એક એવી પણ શક્યતાઓ છે કે આજે બપોર બાદ કમલમ ખાતે બેઠકોનો દોર શરૂ થાય અને એ બેઠકોના દોરની અંદર તમામ ધારાસભ્યોની સાથે બેઠક થાય. બેઠકની અંદર જ નક્કી કરવામાં આવે કે આટલા નેતાઓને આપણે એ મંત્રી પદ તરીકે શપથ લેવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવે બેઠકની અંદર જ, કેમ કે 18 જેટલા મંત્રીઓના નામ આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. એક જમ્બો મંત્રીમંડળ સામે આવશે ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારની અંદર, તો 18 જેટલા નેતાઓના નામ. એમાં એક એવી ચર્ચા છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભાર મૂકવામાં આવે, કેમ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આદિવાસી વિસ્તાર દક્ષિણ ગુજરાતનો અને સૌરાષ્ટ્રના પાટીદાર વિસ્તારોની અંદર આમ આદમી પાર્ટીની સતત પકડ એ ભાજપને ક્યાંક ને ક્યાંક નુકસાન ન પહોંચાડે તેના માટે ત્યાં સૌથી વધારે ભાર મૂકવામાં આવે. તો 18 માંથી લગભગ એ બંને વિસ્તારની અંદરથી મળીને 10 અથવા 12 નેતાઓના નામ નક્કી કરવામાં આવે. ચોક્કસપણે આ મંત્રીમંડળમાં બે મહત્વના મુદ્દા ખાસ જોવા મળશે એવું અત્યારે એક અનુમાન છે. કારણ કે જ્યાં જે રીતની અત્યારે ગ્રાઉન્ડ રિયાલિટી સૌરાષ્ટ્રમાં છે એવી જ ભાજપ માટે ચિંતાનો વિષય આદિવાસી પટ્ટી છે, આદિવાસી વિસ્તાર. મેં અગાઉ પણ કહ્યું હતું કે ઉમરગામથી અંબાજી સુધીનો જે જૂનો નેશનલ હાઈવે 8 છે એની પૂર્વ પટ્ટી જે સમગ્ર આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાય છે, ત્યાં ભાજપની પકડ સૌથી વધારે હતું અને આમ આદમી પાર્ટીની એન્ટ્રી પછી એ પકડ થોડીક ઢીલી થઈ હોય તેવું લાગે છે. જો ભાજપ અત્યારે જે કંઈ આયોજનો કરે છે એ ચોક્કસપણે એની સ્ટ્રેટેજી આગામી ચૂંટણીની સાથે સાથે આમ આદમી પાર્ટીને ધ્યાનમાં રાખીને કરી રહ્યું છે. ભાજપે કોંગ્રેસની ગણતરી ગ્રાઉન્ડ રિયાલિટીમાં લેવાનું જ બંધ કરી દીધું હોય એવું વાતાવરણ અત્યારે છે. પરંતુ જે રીતે આમ આદમી પાર્ટી અને ખાસ કરીને ચૈતર વસાવા વાળા ઇસ્યુ પછી જે રીતનો સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે આદિવાસી વિસ્તારોમાં, એ દિવાળી પછીના સમયમાં નવા ફટાકડા ફૂટે તો પણ નવાઈ પામવા જેવું નહીં હોય. અને બીજું, આદિવાસી વિસ્તારમાં જો ભાજપની પકડ ઢીલી થાય તો ભાજપને કોઈ પણ સંજોગોમાં પોસાય તેમ નથી. કારણ કે સૌરાષ્ટ્રના મતદારોએ ભૂતકાળમાં ભાજપને ચમત્કાર બતાવી દીધો છે, પરંતુ એવા સમયે આદિવાસી મતદારો ભાજપની સાથે જ રહ્યા છે અને ભાજપની સાથે એ રહ્યા છે એટલે જ ભાજપ માટે ચિંતાનો વિષય છે. અને આપે જે કહ્યું તેમ સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાત, હું દક્ષિણ ગુજરાતમાં આદિવાસી જે મતદારો છે, આદિવાસી વિસ્તારો છે, આદિવાસી ભાજપના જે ધારાસભ્યો છે એનો ઉમેરો કરીશ તો એમને પણ મહત્વની જવાબદારી મળે. નવા ચહેરા, નવી આદિવાસી નેતાગીરી સામે આવે આ નવા મંત્રીમંડળમાં તેવી પણ અત્યારે હું શક્યતા જોઈ રહ્યો છું. પરંતુ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ મંત્રીમંડળમાં જેમનો પણ સમાવેશ થશે, મેક્સિમમ 27 મંત્રીઓ સુધીની વાત છે, એમાં ત્રિસ્તરીય મંત્રીમંડળ બને તેવી પણ એક ચર્ચા ચાલી રહી છે. કેબિનેટ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી અને કેટલાકને સમાવી લેવા, સાચવી લેવા માટે સંસદીય સચિવ પણ બનાવવામાં આવે, આવી પણ એક ચર્ચા ગઈકાલ રાતથી શરૂ થઈ છે. જો આ 3 લેયરનું જો સંસદ મંત્રીમંડળ બને તો ચોક્કસ 27 જેટલા મંત્રીઓના સમાવેશની સાથે સાથે અન્ય પ્લસ માઇનસ પણ થઈ શકે તેવું દેખાઈ રહ્યું છે. જી બિલકુલ, આભાર શૈલેષભાઈ જોડાવા બદલ. તો આ સમાચાર એ ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ સમાચાર. આજે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો, તમામ નેતાઓને ગાંધીનગર ખાતે રહેવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે અને આ સૂચનાઓની વચ્ચે આવતીકાલે સવારે 11:30 કલાકે ગુજરાતના નવા
એ 18 જેટલા મંત્રીઓએ શપથ લે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે અને આ એ શક્યતાઓની વચ્ચે સત્તાવાર જાહેરાત પણ એ કરી દેવામાં આવી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ તમામ નેતાઓને એ ગોપનીયતાના શપથ લેવડાવવા માટેની તૈયારી જે છે તે આરંભી દેવામાં આવી છે. મહાત્મા મંદિર ખાતે આ શપથવિધિનો કાર્યક્રમ થાય તેવી એ સત્તાવાર જાહેરાત પણ કરી દેવામાં આવી છે અને આજે બપોર બાદ મુખ્યમંત્રીએ મુંબઈના પ્રવાસથી એ ગાંધીનગર ખાતે આવશે અને ત્યારબાદ જે 11 જેટલા નેતાઓ મંત્રીઓ જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પોતાના રાજીનામા પણ સુપ્રત કરશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.